સુરતના અમરોલી સત્સંગમાં જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીથી રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે ડીસા જલારામ મંદિર ખાતે રઘુવંશી લોહાણા સમાજ સહિત સનાતન ધર્મ પ્રેમીઓની ગઈકાલે બેઠક યોજાઈ હતી અને આજે ગુરુવારે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વીરપુરમાં સ્વામી જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી છે। અમરોલી એક સત્સંગમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ પ્રવચનમાં દાવો કર્યો હતો કે જલારામ બાપાએ ગુણાતી સ્વામી પાસેથી આશીર્વાદ લીધા હતા અને વીરપુરમાં ચાલતું અન્ન ક્ષેત્ર ગુણાતી સ્વામીના આશીર્વાદથી ચાલે છે। જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા। ગુણાતીત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યું હતું। બસ આ જ ટિપ્પણીથી ગુજરાતભરમાં રઘુવંશી લોહાણા સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે, જેમાં રોષે ભરાયેલા ડીસા રઘુવંશી લોહાણા સમાજ સહિત હિન્દુ સનાતન ધર્મના લોકોએ જલારામ મંદિરમાં ગઈકાલે બેઠક યોજી હતી અને આજે આખા સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્વામી વીરપુર આવીને જાહેરમાં માફી માંગે તેવી માંગણી કરી હતી। ત્યારે આજે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો। જય શ્રી રામ। વર્તમાન સમયની અંદર સનાતન હિન્દુ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મનગઢત રીતે જે અમાનવીય રીતે જે પ્રમાણે અલગ અલગ સંપ્રદાયના લોકો સનાતન ધર્મ હિન્દુ ધર્મને જે નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવા સમયે જલારામ બાપા વિશે કોઈ ટિપ્પણી થઈ છે, એ ટિપ્પણીની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। હિન્દુ સમાજ એ સનાતન હિન્દુ સમાજ એ ખૂબ જ સહિષ્ણુ સમાજ છે, જે ક્યારેય કોઈના વિશે કોઈ પણ વાક્ય ખોટું બોલતો નથી હોતો। આવા સમયે સનાતન હિન્દુ સમાજને ઢીલો પાડવાનો જે પ્રયત્ન થતો હોય, વારંવાર હનુમાનજીની વાત હોય, મહાદેવ ભગવાનની વાત હોય, ખોડિયાલ માતાની વાત હોય, તો આવા દરેક આપણા આરાધ્ય દેવો વિશે કોઈ ખોટી ટિપ્પણી કરી અને સમાજની અંદર એક ડર અને ખોટો મેસેજ આપવાનો જે પ્રયત્ન કરી અને પોતે ખોટી પ્રસિદ્ધિ મળી જાય અને સમાજની અંદર પોતે પ્રખ્યાત થઈ જાય, એવા ભાવ સાથે જે લોકો આવા જે ષડયંત્રો અથવા ખરાબ કામો કરી રહ્યા છે, એમને ખરેખર સમજી જવાની વાત છે। આજે ડીસાની અંદર સમસ્ત હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે, એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માંગે એવી એક માંગ છે। તો એ માંગ પ્રમાણે એમણે માફી માંગવી જોઈએ અને ફરીથી દરેક જેટલા આપણા સંપ્રદાયો છે એમને મારી નમ્ર વિનંતી છે કે આપણે સનાતન હિન્દુ સમાજની ક્યાંય એકતામાં કોઈ પૌધો ના આવે, કોઈ તકલીફ ના પડે, ત્યારે એક સંપ્રદાય બીજા સંપ્રદાય વિશે કોઈ ખોટી ટિપ્પણી ના કરવી જોઈએ। આપણે ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્યના નેજા હેઠળ જે સનાતન હિન્દુ સમાજ જે ચાલી રહ્યો છે એ હેતુથી ચાલવો જોઈએ। આપણા દેવાદિદેવ મહાદેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તો એમને ધ્યાને રાખી અને કોઈ પણ જાતની ટિપ્પણી અથવા કોઈ પણ વાત થાય એવી આજના દિવસે મારી વિનંતી છે અને આવી ખોટી ટિપ્પણીઓથી એ લોકોએ બચવું જોઈએ એવી પણ મારી આજના દિવસે એમને વિનંતી છે। મારું નામ નવીન ઠક્કર, હું રઘુવંશી સમાજનો છું। સ્વામિનારાયણના એક સંત દ્વારા વારંવાર જે દેવી દેવતાઓ હિન્દુ સમાજના દેવી સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે, એ જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાન પ્રકાશજી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવ્યો છે, જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે। કારણ કે જલારામ બાપાનું એક વ્યક્તિત્વ આખો સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી। એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે, આના માટે આંદોલન ચાલુ છે। અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મિટિંગ કરેલી અને એમાં હું નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું સરકારશ્રીના માધ્યમથી વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે। અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ। રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે આંદોલનની રીતે અમે લડવાના છીએ। અમારો સમાજ કોઈ ધોકા લાકડી લઈને લડવા જવાનો નથી, કારણ કે અમારું કામ નથી, પણ અમે આ જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી બધું જ કરવાના છીએ, તન મન ધનથી। જરૂર પડે અમારી જાનની આહુતિ પણ અમે આપી દઈશું। જો જલારામ બાપા વિશે જે વાત કરી છે, વીરપુર જઈને પૂરતી માફી નહીં માંગે તો છેલ્લામાં છેલ્લી હદ સુધી જે થઈ શકતું હોય અમે શાંતિના
ભરેલા છીએ, શાંતિથી જ કરવાનો પ્રયત્ન કરશું. પણ બીજા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બી સંપ્રદાય છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આ સાધુને પનિશમેન્ટ કરો અને જેટલા બી સાધુ આવું બોલી રહ્યા છે એને તમે બંધ કરો. તમે પણ સમાજનો એક ભાગ છો, તમે જે સારું કામ કરી રહ્યા છો અમે પણ એને પ્રોત્સાહન આપીએ છીએ. તો તમે શા માટે બીજા સાધુ સંતો દેવી દેવતાઓનું અપમાન કરીને પોતાની જાતને મોટી કરવા માંગો છો? ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.